એટલે હવે કેન્સર રાખ્યું ઇન્ડિયા આવવાનું. નો યાદ આવતો ને એવું બધું યાદ આવે આપણે ત્યાં જાવ ને એટલે ઇન્ડિયાની યાદ અપાઈ દીધી હતી. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર. થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે વ્લોગ શેનો છે. તો જ્યારે હું લંડન આવ્યો ને ત્યારે એ બીચ ઉપર ગયો હતો. એ બીચ તો ન કહેવાય, આર્ટિફિશિયલ બીચ છે બનાવેલી. તો એ બીચ ઉપર અમે ગયા હતા અને એ વખતે મને ઠંડી બહુ લાગતી એટલે કે વ્લોગ લેવાની કંઈ તાકાત હતી નહીં. તો અત્યારે અમારી સાથે બે મિત્ર નવા છે. આપણા જૂના ગ્રુપમાંથી કોઈ નથી, તમને જે વ્લોગમાં જો એ લોકો કોઈ નથી, અલગ જ બે જણા છે. તો એનું ઇન્ટ્રોડક્શન કરાવું. સુરતમાં ગમીને તમે જોયા રહેશે, સમજાણું. ઇન્ટ્રોડક્શન કરાવું. આ છે આપણા ધંભાઈ. હાય કર્યો ધંભા. હાય. આ છે આપણા અવધભાઈ છે. હાય. આ બધા લંડનમાં ત્યાં નવા આવ્યા છે. બધાને હરખ હતો, હરખ વેરાઈ ગયો છે 3 મહિનામાં જ તે. તો વાંધો નહીં, આ તો બધાને ભાઈ લંડન કરતા હોય એટલે બધા આવે, એમાં વાંધો છે નહીં કાંઈ. હજી ઘણા આવે છે, ઘણા જાય છે, એટલે ઉપાધિ કાંઈ છે નહીં. એટલે તમને એ બીચ ઉપર લઈ જાઉં છું આજે. મારા ઇન્સ્ટાગ્રામમાં અમે ફોટો પોસ્ટ કરી દે, પણ હવે નવા ફોટા પોસ્ટ કરશું. એટલે તમે વ્લોગમાં કન્ટિન્યુ બેઠા રહેજો. અમે જઈએ છીએ બસમાં, દેખાડીએ તમને. ફાઇનલી મિત્રો અમે બસમાં બેસી ગયા છીએ. ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ લંડનની ગલીઓમાં. ધીમે ધીમે રોડ ઉપર જઈએ છીએ અને કોઈ લેતો તો કોઈ ન જાય આપણને. બાકી ભાઈ અમે જઈએ છીએ અત્યારે ટણ કરતા જઈએ છીએ બસમાં, કેમ કે આપણી પાસે અત્યારે ગાડી બાડી તો હોય નહીં અહીંયા કાંઈ, એટલે જઈએ છીએ બસમાં. તો ભાઈ જુઓ તમે, વેધર બાકી એક નંબર છે અત્યારે. હમણાં હતી ગરમી, ઇન્ડિયાની યાદ અપાઈ દીધી હતી, તો વાંધો નહીં. હવે તમને છે ને ડાયરેક્ટ ના ભોગીને મળીએ. રેડી? બીચ દેખાડે, નાની એવી બીચ છે પણ સુકૂનવાળી છે. એમ નો યાદ આવતો ને એવું બધું યાદ આવે આપણે ત્યાં જાઓ ને એટલે વાંધો નહીં, ત્યાં જઈને મળીએ. ઠીક છે? કેવું લાગ્યું ભાઈ અવધ? આનંદ હરીકમાં આનંદ થઈ ગયો તમને? હા, આવ્યા ભેગા. અવધભાઈ આનંદ થઈ ગયો ભાઈ, તમને કેમ થયું? અહીંયા તો બહુ ટાઢું છે. હે? બહુ ટાઢું છે. તડકો ભાઈ છે ભાઈ, આમ પાણી ટાઢું છે, આમ તો તડકો જ. તડકો ભાઈ છે ભાઈ. ઓ ભાઈ ઇન્ડિયાની યાદ અપાઈ દીધી છે ભાઈ અત્યારે. તો અત્યારમાં સવારમાં વાગ્યા છે બપોરના 4. લાગતું નથી 4 વાગ્યા એવું. જોવો તમે ખાલી, તડકો બહુ છે. જોવો તો ખરા યાર ભાઈ. હા ભાઈ એટલું ટાઢું લાગે છે ને, બહુ ટાઢું લાગે છે ભાઈ. એમ થાય છે આ ગાડલું બાડું લાવીને સુઈ જાવી, એટલું ટાઢું છે. ઓહો, કાલ હવા લગી ઊભો નથી થવું. એની વાત પૂછોમાં યાર તમે. એ તો ખાલી અમારી ફિલિંગ તો ભાઈ લંડન વાળા સમજો યાર. હા, ઇન્ડિયા વાળાને ભલા થોડી ખબર પડે આમાં કઈ. ના ખબર પડે ને મારો ભાઈ. ત્યાં 45 છે, અહીંયા 25 ફાટી રહે, સમજાણું? આજે 25 છે ખાલી, 25 માં લાલ થઈ જાય. 25 માં લાલ થઈ જાય તો વિચારો તમે ખાલી 35 માં કેટલું થાય લાલ. 45, 35 ને 45 અહીંયા પરસેવો છૂટે. એટલે હવે કેન્સર રાખ્યું ઇન્ડિયા આવવાનું ઉનાળામાં. હવે કંઈક વિચારશું. પ્લાન વરસાદ આવે ને ત્યારે આપણે જવાનું છે. આપણે મોન્સૂનમાં. ઓકે, તો મોન્સૂનમાં અમે મળશું, કાં તો વિન્ટરમાં મળશું, પણ મળશું ખરા ઇન્ડિયા. ઓકે ઓકે, જય બતાવીએ. ઓકે, હા આવ્યું છે. મજાની બીચ છે, મતલબ તળાવ છે, લેક, આર્ટિફિશિયલ લેક છે. તો જે લોકોને આવવું હોય એ આવી શકે છે. સિટી મેપરમાં તમે લોકો નાખી શકો છો. શું નાખી શકો છો ભાઈ? રાજસ્લીપ લીડો બીચ નાખી શકો છો અને તમે પોગી શકો છો. અહીંયા મજા આવે એવું છે. હું તો બીજી વાર આવ્યો છો, આ બધા પહેલી વાર આવ્યા છે, પણ વાંધો ને બહુ મજા આવે એવું છે. થોડાક 2 શબ્દ કહેશો ભાઈ તમે બે ભાઈઓ? ગરમી થાય છે ભાઈ. ગરમી થવા મળી એમાં તો તમારે ચડ્ડો ટી-શર્ટ હવે ગરમી થવા મળી તો ચડ્ડો ટી-શર્ટ તમારે પહેરીને આવવાનું હતું ભાઈ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે ચડ્ડો ટી-શર્ટ પહેરીને આવશું અહીંયા. કાં તો નકર આપણે બીજી બીચે જવાનું જ છે ને, ત્યાં આપણે ચડ્ડો ટી-શર્ટ પહેરીને જ જવાનું છે નેક્સ્ટ વીકમાં. જોઈએ છીએ હવે મેળ પડે છે કે નથી પડતો. અને બદકામાં તો બધા શિયા નહીં. બદકા જો અહીંયા છે, જો બદકું રહ્યું, એ વીકેન્ડમાં આવે. એ લોકો વીકેન્ડમાં આવે છે. મસ્ત મજાની બોટ છે. અહીંયા આપણે ફોટા પાડવાના છે. બાકી તમે જોઈ લો, અહીંયા નાની એવી એક હોડકી છે, અહીંયા મોટું હોડકું છે. એટલે ભાઈ તડકો તો છે ભાઈ, ખોટા આપણે આ તડકામાં આવ્યા. આપણે થોડું કુકેમ આવવાનું, થોડીક આમ ટાઈટ બાઈટ હોત ને, થોડાક આવ્યો હોત ને તો થોડોક આનંદ, તો થોડુંક કેવર આવે જ નહીં. બાકી ઓઝોન સ્ત્રોત અહીંયા છે ને, એટલે છે ને ડાયરેક્ટ બધું આંખમાં જાય છે તડકો, એટલે વધારે તડકો લાગે, સમજાણ? તો વાંધો નહીં, એડજસ્ટ કરી લઈશું. એડજસ્ટ કરી લઈશું. ઇંગ્લિશ યાર ભાઈ, ઇંગ્લિશ યાર તો કેવા એકચ્યુઅલી માં તમે યાર આ તમે બધું આ તમારું બંધ કરી દેજો ભાઈ. આ બધું ગુજરાતી બોલવાનું અંકેલ નાખો. આને મારે ગયું. રેડી? આને મારે ગયો ભાઈ. આને મારે ગયો.
હારું હાલે તઈ કન્ટિન્યુ રહેજો ભાઈ. અમને ફોટા બોટા થોડાક પાડી લેવી. પછી તમે ફરી નાવાનું તો કઈ મેળ આવશે નહીં, કેમ કે તૈયાર બિયાર થઈને ખબર નથી એટલો બધો તડકો હોય છે, કારણ કે વાદળા દેખાતા હતા વેધરમાં. તો વાંધો નહીં. કાળો તડકો થઈ ગયો. ના આ છે તડકો ભાઈ, કાળો થઈ જાય છું તો યાર. હું અહીં ધોળો થવા આવ્યો તો લંડન ને કાળો થઈ જાય. કરવું તો કરવું હું. આ તો જો અમારા કાળો જ છે જો. તો કલર જાય પૈસા પાછા. કલર જાય નહીં, એ થઈ જાય ધોળો આવતા વર્ષે. હું ધોળો થઈ ગયો એટલે એ ધોળો થઈ જાય. ટેન્શન નહીં લેતા. રેડી કન્ટિન્યુ. ખાલી અત્યારે છે ને ભાઈ ફોટા બોટા પડે છે ભાઈ, અને મસ્ત એવા મારા ફોટા પાડી દીધા છે આપણા ધમભાઈએ. તો મારી ઇન્સ્ટાગ્રામની આઈડી તમને અહીંયા દેખાતી હશે, ત્યાં સ્ટોરી આવી જશે ને પોસ્ટ આવી જશે. એટલે ફટાફટ જાઓ, પહેલાં ફોલો કરી નાખો એટલે નવા ફોટા તમને જોવા મળે યાર. ફોલો કરો અને સબસ્ક્રાઈબ પણ કરો યુટ્યુબ ચેનલને. વિડીયો જોવો તો સબસ્ક્રાઈબ તો કરો યાર મારો ભાઈ. હરક દેખાડવાનો ભાઈ, પેલા મને મજા આવી પડે એમ વાત છે. અને આ ભાઈ ઓલા પણ ફોટા વાળો વૈયા ગયા છે, જો તમે જોઈ શકતા છો. હરક તો જોઈ અને કોની જાનમાં આવી જ નથી ખબર પડતી. માતાજી જય શ્રી રામ, સૌનો સાથ સૌનો વિકાસ, ભારત માતા કી જય. जय माता जी. कैसा लगा भाई? एक नंबर लगा ना? એક નંબર. मजा ही आता है भाई, ये लंदन है. એ મારો વાઘ આવ્યો હો ભાઈ, વાઘ આવ્યો ઠેકડા મારીને આવ્યો. હા મોજ. હા તો મિત્રો મસ્ત મજાની એક રીલ્સ ઉતારી છે, હજી 2-3 ઉતારવી છે, પણ એક જોરદાર ઉતારી લીધી છે. તમને કીધું એમ આઈડી અહીંયા દેખાય છે, ફોલો કરી લો. મસ્ત મજાની રીલ્સ આવવાની છે, ફોટા આવવાના છે. આપણા ફોટોગ્રાફર છે આપણા ધંભા, 1 નંબર ફોટા પાડી દીધા છે. આમ દિલમાં વાગી ગયા છે હવે તો ફોટા. 2025માં તો ભાઈ હવે તો શું થાય છે જ નથી ખબર પડે. 1 નંબર ફોટા પાડી દીધા છે. મસ્ત મજાના એક રીલ્સ શૂટ કરી લીધી છે, ફોટો પાડી લીધા છે. હજી 3-4 રીલ્સ શૂટ કરવી છે હજી, પણ પબ્લિક બહુ છે ભાઈ, પબ્લિક બહુ છે ભાઈ, જગ્યા જ નથી, પબ્લિક બહુ છે. કેમ કે એમાં એવું છે કે પછી મારે છે ને વોઇસ ઓવર કરવું પડશે. પણ વાત એમાં એવું છે કે જે આ શું કહેવાય ઓન શૂટ પર જે આમ નીકળતો હોય ને શબ્દો, એ જ્યારે ન નીકળે શબ્દો, સમજાણું? એ શબ્દો ત્યારે ન નીકળે એટલે થોડુંક કેવરાવશે. પણ ત્યારે માતા એ શોકી રાખે ને શરૂઆત અમારા જ કરે ને વારો તમારો બીજો. ધંભા આપણા શાયર છે, પણ ધીમે ધીમે આવશે બધું, ધીમે ધીમે ફ્રેમમાં આવી જશે. ધીમે ધીમે ફ્રેમમાં આવશે. તો વાંધો ને. અત્યારે સુરજ દાદા છે ને જો વાદળામાં હંતાઈ ગયા છે, તમને દેખાતા નહીં હોય પણ હું તમને દેખાડું જો. એટલે થોડુંક બહુ મસ્ત અત્યારે આમ એમ થાય છે કે હવે ફળ્યું થોડુંક આમ બરોબર મજા આવી. હવે કંઈક આમ મજા આવે છે. ફોટા બોટા 1 નંબર પાડે છે. ડીપી નવું આવશે આપણું, મોજ કરો. યુટ્યુબમાં આવશે અને ઇન્સ્ટાગ્રામમાં ડીપી આવશે. 1 નંબર ફોટા પાડ્યા છે, વાંધો નહીં. તો કન્ટિન્યુ તમે રહેજો. હવે એકચ્યુઅલીમાં પેટ ટાઢું કરશું, આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈ નાખવી. મસ્ત મજાના ભાઈ કોન લઈ લીધા છે. આ ભાઈને ફોન આવી ગયો છે. મસ્ત મજાનો ચેરી છે, પિસ્તાશિયો છે અને ચોકલેટ છે. તો ખાઈ લઈએ. થોડા બોડા પાડી લીધા છે, મજા આવી ગઈ છે. ધક્કો સફળ થયો છે ભાઈ, વાંધો નહીં. કેવું કેમ એલા ભાઈ? તળાવ છે, તળાવ. 1 નંબર તળાવ છે ભાઈ, તળાવ છે. તળાવ છે ને ભાઈ? તળાવ. રેડી ભાઈ? અતિ ઉત્તમ. મજા આવી ગઈ છે ભાઈ, ખાઈ લઈએ. તો ફાઇનલી મિત્રો અમે થોડોક આઈસ્ક્રીમ ખાઈ લીધો છે હવે. અને હવે ધમાભાઈની ફરમાશ છે કે કદો રીલ્સ બિલ શૂટ કરી નાખ્યો. તો નવેસરથી નવી રીલ્સ તો તમે પછી ઇન્સ્ટાગ્રામમાં તમે જોવાના છો. તો એવું લાગે તો આપણે યુટ્યુબની માલિપાઈ આપણે પોસ્ટ કરશું શોર્ટમાં.
પણ ફર્સ્ટ પ્રાયોરિટી ઇન્સ્ટાગ્રામ, કેમ કે અહીંયા બ્લોગ હોય તો પછી ત્યાં તો કંઈક દેવું પડે ને મારા ભાઈ. તો ન્યાય થોડાક પબ્લિક છે, અહીંયા પબ્લિક છે, બધી જગ્યાએ ભેગું થતું નથી યાર. એટલે હવે ન્યાય દઈશું, અહીંયા દઈશું, બધી જગ્યાએ દેવાનું. એટલે એકાદી બે રીલ શૂટ કરી નાખવી હજી, પછી આગળ વધીએ. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચાલો, અહીંયા લોકો છે ને રમે છે વોલીબોલ. આ ડોગ જોવો તમે ખાલી. એકચ્યુઅલીમાં આવ્યા ને ત્યારે અહીંયા છે ને થોડુંક પબ્લિક હતું એટલે દેખાવું નહોતું. તો અહીંયાથી તમે જોઈ શકો છો. તમને તો નહીં દેખાય, હું જોઈ લઉં. ચાલો હું જોઈ લઉં. લાય કેમ કે દેખાય બોલે, બોલા ખૂણે દેખાય છે ભાઈ. બહુ વાગું દેવે ભાઈ ભાઈ. ઓહો, આમાંથી કેવું કેવું દેખાય છે ભાઈ. એટલે ભાઈ જોઈ લે ભાઈ, આ ભાઈ જોવે છે. અહીંયા આટલા બધા છે ને હોય છે બધા આવું બધું કંઈક કંઈક અલગ અલગ પ્રજાતિઓ. ઓકે, છેલ્લે પાછું આવું ચાલુ કર્યું જોવાનું. તને નહીં દેખાય, તું બાડો છે ને એટલે તને નહીં દેખાય. તો ફાઇનલી મિત્રો આપણો વ્લોગ અહીંયા પૂરો થઈ ગયો છે. તો મસ્ત મજાની રીલ શૂટ કરી, ફોટો શૂટ કર્યા, અને આઈ હોપ તમને વ્લોગ ગમો જ હશે. તો મળે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલને ઓન કરી દો, જેથી મારો નવો વિડીયો તમારી પાસે જલ્દી પહોંચી જાય. તો મળે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ.